ઓહો મારા ફોન ને ગેસ થઈ ગયો લાગે. હાલો એ હો અમાર નથી જોતું હો. રિચાર્જ થઈ રહ્યું તો હોય તો કરાવી દેજો. બીજું શું, મારા પાસે પૈસા નથી. પોતાની બોબડી તો બંધ નહીં કરે. અમારું તો હા પ્રોજેક્ટ ત્યાં ખબર પડે કેમ ફોન કરાય છે. હવે ફોન ન કરજે મને. તને એવો જ શોખ થતો હોય કે મારું સિમ ચાલુ રહે તો તું જ કરાવી દે રિચાર્જ. આ કંપની વાળાને કઈ કામ જ નથી રહી, ફોન જ કરતી હોય. પાછા કે તમારું રિચાર્જ થઈ રહેવાનું છે, તમારું સિમ ચાલુ રહે એટલે રિચાર્જ કરાવી નાખો. ત્યારે તું જ કરાવી દે ને. તને એવી ચિંતા થતી હોય તો મારે તો નથી કરાવવું. ભલે ને થઈ જાય મારું સિમ બંધ, તારે શું ઉપાડી? ઓ ભૂતળી બેન, ઓહો માર બોલાવો આવી ગયો. લે જરીક જોતી આવું શું કે છે. હા જલપા બેન શું કહો છો? હે ભૂતળી બેન એમ કહું છું કે હું ચંપા બેન શાકભાજી લેવા જાય છે રે. તમારે હાલું છે? હું ઘીમાયેલી ગાડીમાં જાતા લાગો. ના રે ના ભૂતળી બેન, આજ હું ઘીમાયેલી ગાડીમાં નથી જવાનું, આજ હાલીને જવાનું છે. તમારે હાલું છે નકર રિક્ષામાં જવાનું? હા ત્યાં હાલો ને, હું હાલું, એમાં શું હોય. આજે તમે ફોલાઈ ગયા લાગો. ઓ ભૂતળી બેન થોડુંક ઝપાટે કરજો, આપણે ટણે લઈ આવીએ. ઓ આજે તો જલપા બેને ફોલાઈ ગયા. જલપા બેનને તો એમ થતું છે કે લે ચંપા બેનની મોઘે માયેલી ગાડીમાં જી આવી. ચંપા બેનની મોઘે માયેલી ગાડી તો કોણ જાણે ક્યાં ગઈ. હાલીને જવાનું, હવે ચૂકવો ભાડું. આટલી હદે ચીકણાઈ કરો તો વાહ ભગવાને ક્યાંથી સહન કરે. આજ તો શાકભાજી નથી લેવી ને તોય જાઉં છે હો. જોઈએ ચંપા બેન ને જલપા બેન ને બધું ઉઘરાવી લઉં. ચંપા બેન ની ગાડી વળી ક્યાં ગઈ? આમ તો કોઈ દી એને ઘરના એને મૂકે નહીં. બાઈ ચંપા બેન તડકામાં જાય કારા થઈ જાય કા. દેખભાલ તો કરવી જ ને. ચંપા રાણી છે ચંપા રાણી. ચંપા બેને કેતા હશે આજ તમારી ગાડીમાં હાલવું નથી, આજ તો હાલીને જ લઈ જવા છે. તમને ખબર પડે ને, રોજ રોજ હાલે જાય. હાલો ચંપા બેન જઈએ શાકભાજી લેવા. હાલો ચંપા બેન જઈએ શોપિંગ કરવા. પછી ચંપા બેન સમજી ના જાય, મગજ તો હોય જ ને હન થઈ પાહે. મિટ્ટી દા બંદા મેં તું તાન પરી. હજી તો મમ્મીજીને કહેવાનું છે કે માર જાઉં છે શાકભાજી લેવા. લેતો એકવાર ભૂતળાને પૂછી લઉં કે ક્યાં છે, નકા શાકભાજી તો લઈ આવે ને. જલપા બેનને કઈ મોડું નથી થાતું, ઊભા રહેશે થોડીક વાર. ભૂતળાને તો પૂછી જ લઉં ને. 99 7 98 ભજીયા 4 ગોઠા. તાર જીજાજી નંબર તો મોઢે જ આવડે છે. હાલો ચાસો હવે નવરાઓ તો શાકભાજી લઈ આવશો. બહુ કામ હોય તો રેવા દે, હું લઈ આવીશ. તો વાંધો નહીં, લ્યો હું લઈ આવીશ. બીજું તો શું થાય, વર્તા જરીક વેલા નીકળી આવો એટલી વાર નથી. વાંધો નહીં, તો ના હોય તો હું લઈ આવું. જલપાબેન ની જાતા તમે કીધું લા પૂછી લો, મારે ધક્કો ન થાય. હા તો ભલે, લ્યો હું લઈ આવું. હા ભલે હો સીતારામ. હા બાય. બાય બોલતા શરમ આવે. હાલો ત્યાં લઈ આવ, નકર જલપાબેન તો હમણાં આકરા થાશે. અહીંયાનો મગજ ટપલ જ હોય, કોઈ દી એમ નહીં કે આજ શાંત હોય. મેં નિકલા ગાડી લેકે रास्ते पे एक मोड़ आया, वहां से मैं लौट आया. ઓહો અહીંયા બાસ તો જુઓ આવે. હે ચંપાબેન તમને બાસ નથી આવતી? ના રે ના, એમાં શું બાસ આવે. તમારે તો આટલા પૈસા તો તમે અહીં શાકભાજી લ્યો છો હે? ના રે ના, હું તો અહીંયાથી ના લઉં, હું તો જાઉં માર્કેટમાં. અહીંયા તો શું મચ્છર ને બધું મરલ જ પડ્યું હોય, માખીઓ તો કેટલી બેસે, મને જરીએ ના ગમે. હે ચંપાબેન તમને નહીં ગમતો હોય, બાકી તમારા ઘરના તો અહીંયા જ શાકભાજી લેતા હોય. ના રે ના, અહીંયાથી નથી લેતા હો. તમને શું ખબર હોય, એમ તો ઘણી વાર જોયા છે. હે જલપાબેન શું કે અહીંયાથી જ લેશે ને? હા મેં જોયા છે ચંપાબેન, અહીંયાથી જ લે છે તમારા ઘરના. એક્ચ્યુઅલી છે ને ચંપાબેન, તમને અહીંયા નહીં ફાવતું હોય, બાકી તમારા ઘરના તો અહીંયાથી જ શાકભાજી લેશે. તોય તમે હંધી શાકભાજી ને ફ્રૂટ ને ખાઈ જાવ છો ને. ચંપાબેન અમે તો અહીંયાથી જ લઈએ, અહીંયા સસ્તી મળે. અહીંયા તમારા પાસે પૈસા બોરા, તમે તો હંધુઈ નવું નવું લ્યો, ગાડી લ્યો ને ઘર લ્યો ને. અમે તો શાકભાજી અહીંયાથી જ લઈએ, હંધી નવી નવી ના વાપરી. હા તમને કહેવાનું તો રહી ગયું કે કાલે છે ને અમાર નવું ટ્રેક્ટર આવવાનું છે. તો ટ્રેક્ટરની મીઠાઈ તો ખવડાવવી પડે ને. કાજુ કતરી લેતા આવજો ને ચંપાબેન. અમે તમારા આટલા પૈસા છે, કાજુ કતરી કાંઈ મૂકી નહીં પડી જાય. આજે તમારા ઘરનાની ગાડી ના આવી, ક્યાં ગયા છે? ત્યાં અમાર જલપાબેન ને બચારાને હાલી ના પડે, રિક્ષાનું ભાડું દેવું પડે. તમારા ઘરનાને કેતા ગાડી લઈ લેતી, બેહવા તો થાય મોઘી માયેલી ગાડીમાં. અહીંયા ઉતરીને વટ પડે, ખબર છે કે ઓહો જલપાબેન તો નીકળ્યા ને કાંઈ. આજે છે ને કામથી બારે ગયા છે ને એટલે, બીજું કાંઈ નહીં. મેં તો કીધું ચંપા રાણીમાંથી ચંપા નોકરાણી બની ગયા કે શું? ચાલો તો શાકભાજી લઈ લઈને પછી જઈએ ઘરે. હવે તો થાકી રહ્યા અને ગરમી તો બહુ લાગે છે હો. તમને તો ગરમી જ લાગે ને બાઈ, તમે તો રાણી છો રાણી. તમાર ઘરે ચકઈ કામ હોય, પગ ઉપર પગ ચડાવીને બેહવું હોય, કામ કરો તો ખબર પડે.
જલપાબેન તો હંધે ફરી આવશે, જે સસ્તી જડશે ને ત્યાંથી જ લેશે. એમ નહીં થાય 5 રૂપિયા ઘણા દઉં તો અહીંયા ને બચારા ઘરે છોકરા ખાય. ઓ ભાઈ, આ શાકભાજી શું ભાવ છે? બેની તમારા કામની નથી, 80 નો અડધો છે. તમે રેવા દે, તમે નહીં લ્યો. અહીં હારું કર્યો. કેવી નીલી નીલી શાકભાજી પડી છે, હંધી ચરમાઈ ગઈ, એક જ નીલી વધી છે. મારે તો ઈ જ લેવી છે ભાઈ, તમે છે ને વ્યાજબી ભાવ દે ને તો. બેન તમારે ભલે ને ઈ જ લેવી હોય, પણ મારે છે ને ઈ તમને દેવી જ નથી. તમારે લેવી હોય ને તો 80 નો અડધો લઈ જાઓ, બાકી મારે તમને દેવી જ નથી. તમે તો બહુ મોંઘા છો હો. તમાર જેવો મોંઘો તો કોઈ નહીં હોય. બાઈ આ ફોન બારી આવી ગઈ પૈસા લઈ લઈને. બેન તમારે ભાવ અહીંયા જ ઓછા કરાવવા આવે. મેકઅપ લેવા જાવ તીદી તો કાંઈ નથી કરાવતા. ત્યાં તો માંગે એટલે આપી દે ને અહીંયા બચારાને 5 રૂપિયા ને 10 રૂપિયામાં ફરક પડે. જલપાબેન તમે છે ને આજ રેવા દેવો, આજ તમારા કામની શાકભાજી છે જ નહીં. તમે કઢીને રોટલો ખાઈ લેજો આજ. આ તો બહુ મોંઘા છે હો, અહીંયાથી તો કોઈ દી શાકભાજી લેવાય જ નહીં. જલપાબેન ઈ મોંઘા નથી, તમે ચીકણા છો. હે ભાઈ કકોડા નથી? ના બેન ઈ ખલાસ થઈ ગયા હો. આ ઢોલ બંધ કરો ભૂતળી બેન, કોઈના લગન નથી આયા. લગન આવે ને ત્યાં ઢોલ વગાડજો રે. ચંપાબેન હાલો ઘરે જઈ, તમારે તો શાકભાજી લેવાની નથી, તમે ચા અહીંયાથી લ્યો છો. અને જલપાબેન ને તો આપી જ નહીં કોઈએ. અને હું તો શાકભાજી લેવા જ નથી આવી. તમાર ભેગે મો ગમાલો જ્યુસ પીવા આવી હતી. હા ચાલો ચાલો ઘરે જઈએ. ચંપાબેન તમારે છે ને શાકભાજી લેવા આવવાની જ નહીં, તમને કોઈ દે નહીં, તમને આવડે નહીં. હવે તમે કઈ કરતા નથી ને તો તમારાથી છે ને હંધોઈ ભૂલાઈ ગયો. તમારા ઘરનાને જ હંધોઈ આવડે. ભૂતળી બેન તમે તો બહુ ઘણું બોલો છો. હું ઘણું નથી બોલતી, હું બસ સાચું બોલું છું ને એટલે હંધાઈને કડવી લાગુ છું. કડવી લાગુ તીએ ભલે ને કડવી લાગુ, હંધાઈને ના કઈ મીઠા લાગી. કા જલપાબેન? જલપાબેન તમારી સાચી વાત છે. આ ભૂતળી બેન ને છે ને ભેગા લઈને જ ના આવાય. તીએ તો બોલાવી નથી, બોલાયું નહીં તો ખબર પડી ને કેવું થયું. પણ તમે કોઈ દી આવું ભૂલ ના કરજો. આ તો છે ને ભૂતળી છે, ભૂતળી, આનું કાંઈ ના કહેવાય. ભૂતળી બેન આગળ તો ભૂતળા ભાઈનું નથી હાલતું, આપણું શું હાલવાનું? જલપાબેન આગળ હાલવા માંડો, નહીં તો ભૂતળી બેન ને તો સગ જશે ને, તી તો વરે મો ચડાવીને ફરશે. ચડાવા દો ને, 2 રોટલી વધુ ખાય, આપણે શું? શું કે માર કલેજા શું હાલે રહ્યું? કાંઈ નહીં, અત્યારે તો શાંતિ છે. હવે તો હમણાં શ્રાવણ મહિનો પૂરો થઈ જશે. કા તો એ ભાભી મળ્યા કે નહીં? ના રે ના, કાંઈ જ તો નથી મળ્યા. હું શું કહું ખબર છે ભાઈ, મેં હા ભર્યું તું કે છે ને શ્રાવણ મહિનામાં નકોડા સોમવાર રહીને ત્યાં તરત જ મળી જાય. તો નકોડા સોમવાર રહેવાય તૈયાર છે. પણ હવે તો સોમવારે પૂરા થઈ ગયા. લે હવે શું કરશો? ભાભી તો ન જડી. ઈ બધું તો ઠીક ભૂતળા કે ભાભી ન જડી, પણ મને એમ થાય છે કે મારા ભાભી આવે છે રહ્યા. ક્યાંથી? તારી પાછળથી આવે છે રહ્યા. ના હોય, આજ તો મારું આવી બનશે. કાં શું થઈ ગયું? અરે રે મારા કલેજા, એણે મને કીધું તું શાકભાજી લઈ આવજે. મેં કીધું નવરો નથી. ત્યાં તો ગયો ભૂતળા તું. એકલી જ આવે છે? કોઈ ભેગું છે? ના રે ના, કોઈ ભેગું નથી, એકલા જ આવે છે મારા ભાભી. ઓહો, તો અત્યારે જ મારો આ થોડો કાઢશે. જોજે તો ખરી, બેહવાય નહીં દે 2 ઘડી. જય સિયારામ, જય જય સિયારામ, જય રઘુનંદન, જય ઘનશ્યામ. ભજન તો હારા ગાય છે મારા ભાભી. સીતારામ સીતારામ સીતારામ. ખાવાનું હમણાં તૈયાર જ થઈ જશે, ઘરે આવજો ટાણે. એ ઓ, આજ તો વિયારું ખાવા નહીં, માર ખાવા બોલાવે છે. આજ તો જીવ જ લઈ લેશે. લે ખોટું બોલાઈ ગયું, ભૂલ થઈ ગઈ. નિયા તો અસલ ચાય પીવાય છે રે, ચાયની ટપરીએ બેહીન. મને કે એક માર કામ છે. હવે ખબર પડી કેટલું કામ છે. મને મૂકી શાકભાજી લેવા. શાકભાજી લેવા જાય તો ટાણે ઘરે આવવું પડે. ઓહો, વરી આવ ઘરે, ખબર પાડું તારીએ. એમે ન થાય, લે જરીક મદદ કરાવીએ. મને તો વરી સમય ઉપર કેવડું જ્ઞાન આપશે ને, પોતે જ તો જો બેઠો બેઠો રહ્યો ચાયની ટપરીએ ગપ્પા મારે છે ભાઈબંધ ભેગે બેહીન. આજ તો ગયો હું મારા કલેજા. ના રે ના, મારા ભાભી તો મને શાંત લાગે છે. ઈ તો ઘરે હોય ને તો જ ખબર પડે. આજે ઘરે તો આવા દો, ખબર પાડું છું તારી. અને મમ્મીજીને હંધોય કહું. ભલે મમ્મીજી તો કઈ નહીં કે. મારે તો આજ મોડું થાશે, કામ કરું છું રે. ઓએ મને ખબર પડી ગઈ શું કામ કરે છે ને ચા મોડું થાય છે. એક જ કામ, આખો દી ચાયની ટપરી બેહીન ચાય જ પીવાનું. કોઈ દી એમ નથી કે આજ વેલા ઘરે આવી. મારા કલેજા, આજ તો મને એમ થાય છે કે હું જ સમાધિ લઈ લઉં. ના રે ના ભાઈબંધ, રેવા દે. મીઠી મીઠી વટ તો ખાવી જ પડે ને. આજ તો જીવ લઈ લેશે મારો. ચા હાલ્યો હવે ઘરે, બીજે ચા જાય, વટ તો ખાવી જ પડશે ને. તું ભલે કેવો ભૂતળા, પણ મને લાગતું નથી મારા ભાભી વટતા હોય ને એવું. અત્યારે કેવું અસલ પ્રેમથી કીધું સીતારામ, ઘરે આવજો, ખાવાનું હમણાં થઈ જશે. ખાવાનું નહીં તૈયાર થાય, માર ખાવાનું તૈયાર થશે. શું દોત કાઢે છે?
અહીંયા કને મને ઈ નથી ખબર પડતી હવે શું કરું ને તને દોત કાઢે સિવાય કાંઈ હું જ તો નથી. હાલો હવે ટાણે ઘરે જાય તાર તૈયારી ફૂલ થઈ ગઈ હશે. ભાઈબંધે એવા જ મળ્યા છે દુશ્મન જેવા. ભૂતડા હું શું કહું ખબર છે તને માર ભાભી વટતો હોય ને અત્યારે રેકોર્ડિંગ ચાલુ રાખજે ને પછી મને સંભળાવજો હું એ થોડોક આનંદ લઉં ને. તું તો તાર નકોડા ઉપવાસ કર તારે આવા જ દી આવવાના છે. ભલે આવે હું તો માંગુ જ છું. ભોગો મારે શું પછી તને વળશે ને હું રેકોર્ડિંગ સાંભળીશ. રેવા દે ભૂતડા અત્યારે તાર મોઢા ઉપર દાંત કાઢે ની હારું નથી લાગતું. તાર છે ને ઘરે જઈને વઢ જ ખાવાની માર ભાભીની. મારા હાટુ જરીક તો પ્રાર્થના કરજો કે બચી જાઉં નકર આજ તો જીવ જ લઈ લેશે.